જય ગિરનાર મિત્રો, તમારું બધાનું ફરીથી સ્વાગત છે એક અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે મુલાકાત લેવાની છે મોગલધામ ભગોડાની, જે મહુવા તાલુકાના ભગોડા ગામે આવેલું છે અને બગડાણાથી તદ્દન નજીક જ છે। અને જો અત્યારે 30મો પાટોત્સવ ચાલી રહ્યો છે, તો એની તડામાર તૈયારીઓ જો અહીં ચાલી રહી છે। અને આ ભગોડા ગામનું વિશાળ પાર્કિંગ છે માતાજીના મંદિરનું। અને અહીંયા જો અહીંયા ટૂંક સમયમાં જે કંઈ સાંસ્કૃતિક કાર્યક્રમ ને ભજન કીર્તનના થવાના છે તેની તૈયારી થયેલી છે ત્યાં। અને જો આ ટૂંક સમય માતાજીનો પાટોત્સવ છે તો તેમની તૈયારી કરવામાં આવેલી છે। અને આ જુઓ રસ્તો જે યાત્રિકો હાલીને માતાજીના મંદિર સુધી જાય તે આમ જુઓ સરસ મજાના તોરણ ફૂલોથી અને ઝુમરથી આમ જુઓ શણગારવામાં આવેલો છે। અને અહીંયા નાની મોટી સિરીઝો પણ ગોઠવવામાં આવે છે, જે રાતે લાઇટિંગ પણ સરસ મજાની થતી છે। અને જો સામે જે ગેટ દેખાય તે ગેટની બાજુમાં જ તે શરીફળ અને બૂટ ચંપલ મેકવાની વ્યવસ્થા છે। અને ઘણા બધા શ્રદ્ધાળુઓ આપણે જોયા તો અહીં જુઓ ફોટા પાડી રહ્યા છે મુખ્ય ગેટે, અને બાજુમાં માં લખેલું છે ત્યાં। અને દરવાજાની ઉપર રસ્તે જુઓ મુખ્ય ગેટની ઉપર રાધા કૃષ્ણજી અને ગા માતાના મૂર્તિ છે। અને સામે જે મંદિર દેખાઈ રહ્યું છે તે મોગલમાનું મુખ્ય મંદિર છે। તો ચાલો આપણે તેમના દર્શન કરીએ અને મુલાકાત લઈએ। જોકે મંદિર પરિસરની અંદર ફોટોગ્રાફી અને વિડીયો શૂટિંગની સખ્ત મનાય છે, તો આપણે મંદિરની અંદરથી ફોટો શૂટિંગ ને વિડીયોગ્રાફ નહીં કરી, બહારથી તમને દર્શન કરાવું। અહીંયા જો સરસ મજાનું લખેલું છે આય માં માંગલ। અને આ છે માતાજીનું મુખ્ય મંદિર। સામે જે દેખાય તે માતાજીની મૂર્તિ છે, અથવા ફળા પણ કહી શકાય માતાજીના। તો તમે તેમના પણ દર્શન કરો અને ધન્યતા અનુભવો। તો પૂજારી બાપુએ આપણને એમ કીધું તમે બહારથી શૂટિંગ ઉતરજો, અંદર નહીં આવતા, અંદર મનાય છે। તો આપણે બહારથી શૂટિંગ ઉતરવાનું છે, અંદર તો જવાનું થતું જ નથી। અને જો મંદિર પરિસરના અંદર જે વિશાળ વૃક્ષો છે તે બધા આમ જો ફૂલોથી, તોરણથી અને ઝુંમરથી અને લાઇટની સીરીથી શણગારવામાં આવેલા છે। અને જો આ ઝાડવામાં આખી માતાજીના નામની ધજાઓ આમ જો આખા ઝાડવામાં ચારેક ધજાઓથી આ ઝાડવું થડ ઢાંકી દેવામાં આવેલું છે। એટલે માતાજી ઉપર કેટલી શ્રદ્ધા છે તે આની ઉપરથી તમને અંદાજ આવી શકે। આપણે મંદિર પરિસરમાં બેઠા હતા તો 3-4 ભાઈઓ જે હાલીને આવ્યા એની સાથે જે ધજાઓ નથી એણે આ ઝાડવામાં આવી અને કૂતાડી। એટલે એવું કહી શકાય કે જે માણસો હાલીને આવતા હોય છે એ બધા સાથે જે ધજાઓ હોય કાંઈ એ બધું અહીંયા આવી અને એની જ છે બધી। અને જો જૂના સમયનું ગાડું છે, એ ગાડામાં આખી માતાજીની આમ જુઓ સુંદડીઓથી ભરેલું છે। અને તમે બેસી શકો યાત્રાળુ એ માટે આમ જો બેસવાની પણ વૃક્ષ નીચે વ્યવસ્થા કરવામાં આવેલ છે। અને મંદિર પરિસરની અંદર જ તે નાના બાળકો માટે ઝૂલા ઝૂલવાની, હિંચકાની, લીપ, લસરપટ્ટીની અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં છે। અને મંદિર પરિસરની એક ભોજનશાળા પર છે, જ્યાં તમે વિના મૂલ્યે ભોજન લઈ શકો છો। અને જે સામે મંદિર દેખાય માતાજીનું મુખ્ય મંદિર છે। અને આ મંદિર પરિસરની બહાર જ આમ જુઓ આ ફોટો પાડવા માટેનું સરસ મજાનું બેનર મેકવામાં આવેલું છે। અને સામે આ ધાર ઉપર પણ એક માતાજીનું ખોડિયારમાંનું મંદિર છે। તો અમે તો ભગોડા આવી ગયા, તમે પણ આવો ભગોડા। તો બધાને જય મંગલમાં। તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય માતા।